નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। તો આજે આપણે કર્ક રાશિના જાતકોનું ફેબ્રુઆરી મહિનાનું રાશિફળ જોઈશું। તો મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી નવા વિડીયો તમને સૌથી પહેલા મળી જાય। તો આ મહિનામાં તમને મિશ્ર પરિણામ મળશે। પહેલા 15 દિવસ તમારા માટે સારા રહેશે અને બીજા 15 દિવસ ખૂબ તણાવપૂર્ણ રહેશે। જો કે આ મહિનો કામની દ્રષ્ટિએ તમને પૂર્વાર્ધમાં સારો લાભ થઈ શકે છે। માસિક રાશિફળ 2024 મુજબ આ મહિનો કર્ક રાશિવાળા લોકો માટે કારકિર્દીના મામલામાં અનુકૂળ અને આર્થિક રીતે ઉતાર ચઢાવવાળો જોવા મળી શકે છે। મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ 7મા ભાવમાં બુધ આદિત્ય યોગ રચશે, જે તમારા વ્યવસાય માટે વિશેષ રીતે અનુકૂળ રહી શકે છે, એટલે કે તમને વ્યવસાયમાં બઢતી અપાવી શકે છે। મહિનાની શરૂઆત તમારા પ્રણય જીવન માટે ખૂબ સારી રહેશે, કારણ કે આ સમયમાં તમારામાં રોમાંસની લાગણી ભરપૂર રહેશે અને રોમાંસ માટે સંખ્યાબંધ તકો પણ પ્રાપ્ત થશે। આ સમયમાં તમને કોઈના ગળાડૂબ પ્રેમમાં હોય તેવો તમારા મનમાં તમને અનુભવ થઈ શકે છે। કર્ક રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનામાં આર્થિક સ્થિતિ એકંદરે સારી રહે અને તમે એક કરતાં વધારે માધ્યમોથી કમાણી કરી શકો તેવી શક્યતા દેખાઈ રહી છે। અહીં ધ્યાન રાખવાની સૌથી મોટી બાબત એ છે કે તમને એવી પણ કેટલીક તકો મળશે કે જે તમારા જીવનમાં વિશેષ લાભ અપાવી શકે છે। તો આવી તકો તમે છૂટી ન જાઓ તેનું વિશેષ ધ્યાન રાખવું પડશે। આ મહિને વધુ પડતા ભોગવિલાસની વૃત્તિ તમને ઘણી સમસ્યાઓનો શિકાર પણ બનાવી શકે છે। આનાથી આર્થિક નુકસાનની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે। જો કે બીજી બાજુ તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે, કારણ કે અન્ય ગ્રહો તમને આ મહિના દરમિયાન આર્થિક રીતે મજબૂત કરવા જઈ રહ્યા છે। કોઈ કાર્ય અંગેના નિર્ણયમાં તમે દ્વિધા અનુભવી રહ્યા હો તો તેમાં તમે તમારા માતા પિતા અથવા તમે જેને ગુરુ માનતા હો તેવી અનુભવી વ્યક્તિઓનું માર્ગદર્શન તમારા માટે લાભદાયક નીવડવાનું સૂચવી જાય છે। વિદેશ યાત્રા અંગેની કાર્યમાં તમારે આ મહિના દરમિયાન વિશેષ સરળતા રહી શકે છે। સાથે સાથે વાત કરીએ તો તમારી કુંડળીમાં શુક્ર 6થા સ્થાનમાંથી પસાર થશે। તે 4થા અને 11મા સ્થાનનો માલિક બને છે। તમે રોજિંદી કામગીરીમાં સુખનો અનુભવ કરી શકો છો। સાથે સાથે તમારી આવકનો ઉપયોગ તમે લોન ભરવા માટે કરશો। નોકરી કરવામાં તમને આ મહિના દરમિયાન મજા આવી શકે છે। તમારી કોઈક ઈચ્છા પૂરી થઈ શકે છે। તમે મિલકત માટે લોન પણ આ મહિના દરમિયાન લઈ શકો છો, એટલે કે આ મહિનો તમારા માટે આર્થિક રીતે ખૂબ જ સારો રહી જવાનું સૂચવી જાય છે। ફેબ્રુઆરી મહિનામાં કરિયર માટે વાત કરીએ તો કરિયર માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ બિઝનેસમાં ઉતાર ચઢાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે। આ મહિનો વૈવાહિક જીવનમાં ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે, જ્યારે પ્રેમ સંબંધો થોડા સમય માટે અટકી શકે છે। કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો બહુ મહેનતવાળો રહેવાનો છે, કારણ કે સંભાવમાં પોતાની રાશિના શનિ મહારાજ તમને બહુ મહેનત કરાવવા જઈ રહ્યા છે, પરંતુ તમે જેટલી વધારે મહેનત કરશો તેનું વિશેષ ફળ આ મહિના દરમિયાન તમને શનિ મહારાજ અપાવી પણ રહ્યા છે। કર્ક રાશિના જાતકોને વાત કરીએ ફેબ્રુઆરી મહિનામાં સંતાન અંગેના આયોજનમાં ધીમી પ્રગતિ થાય। આ બાબતે તમને સંતાનના પોતાના ગ્રહ યોગો પણ વધુ અસર કરી શકે છે। ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો તેમાં તમારી મહેનત ઉગી નીકળશે અને તમને સારું પરિણામ પ્રાપ્ત થશે। તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમને તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે, પરંતુ એ નિશ્ચિત છે કે તમને તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે। 6થા ભાવનો સ્વામી શુક્ર 8મા ભાવમાં મંગળની સાથે હાજર છે, જેના કારણે તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે। આ મહિનામાં વાત કરીએ તો બહેનોને પોતાના આરોગ્ય સાચવવાની ખાસ જરૂર છે। સાથે સાથે કાર્યબોધથી પણ તમારે સાચવવું પડશે। આર્થિક તથા સામાજિક બાબતે તમારી યોગ્ય કદર થશે। વ્યવસાય અને ભાગીદારી હોય તો તમારે ફેબ્રુઆરી મહિનામાં વિશેષ કાળજી રાખવી પડી શકે છે। આગળ વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો સામાન્ય રહેશે। ગેસ્ટ્રિક સંબંધિત સમસ્યાઓ અને લોહી સંબંધિત સમસ્યાઓની દ્રષ્ટિએ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। યોગ્ય આરામ કરવો તમારા માટે જરૂરી છે અને યોગ્ય સમયે ખાવાથી આ બાબતમાં તમને મદદ મળી શકે છે, એટલે કે તમારે આ મહિના દરમિયાન ખાણીપીણીમાં વિશેષ ધ્યાન રાખવું પડશે। તમારા જો જન્મના ગ્રહ યોગો અનુકૂળ હશે તો આ મહિનામાં તમારું આરોગ્ય સચવાઈ રહેશે। સાથે સાથે તમારે પાચન તંત્ર તથા સાંધા અસ્થિતંત્ર બાબતે વિશેષ કાળજી રાખવી પડશે। અગાઉ ઉઠવાયેલા
પ્રવાસોનું આ મહિના દરમિયાન આયોજન પણ થઈ શકે છે. સાથે સાથે વાત કરીએ તો આ મહિનામાં લગ્ન ઈચ્છુક પાત્રોને પસંદગી બાબતે એકંદરે મધ્યમ અનુકૂળતા રહે. અગાઉના અવરોધ હળવા બનતા જશે. હકારાત્મક અભિગમ રાખવાની તમને સલાહ આપવામાં આવે છે. પરિવારમાં માંગલિક પ્રસંગ આવી શકે છે. વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને ફેબ્રુઆરી મહિનામાં પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. તમારા જીવનસાથીની આવક સારી રહેશે અથવા કેટલાક આર્થિક લાભ થઈ શકે છે. તમારા પરિવારના સભ્યો આ મહિના દરમિયાન કોઈ શુભ પ્રસંગમાં ભાગ લે તેવી સંભાવના છે. બીજા ભાગમાં તમારી વાતના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ થવાની સંભાવના છે. પરંતુ પ્રામાણિક બનો તે તમારી સમસ્યાનું સમાધાન હશે અને તમે તેમના જોડે વધારે પડતો વાદ વિવાદ ન કરવાની સલાહ છે. આ મહિનામાં તમારા ગ્રહો થોડા લગ્ન દાંપત્ય જીવન માટે ઓછા અનુકૂળ છે. સાથે સાથે વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આ મહિનો સારો ફળ આપનારો રહી શકે છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સાથે સાથે કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખી દો. તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં. તમે તમારી રાશિનું વાર્ષિક રાશિફળ અમારી ચેનલ પર જોઈ શકો છો. ધન્યવાદ.